તાવ આવી ગયો હે મને. કોઈ દવા લેવા લઈ જતું હે નહીં. ઘણો તાવ આવી ગયો, આખું શરીર મારું ધકધકે હે. આ એકાદા છોકરાને હું હાથ પાડું, ઓલા મોટા છોકરાને કહેતો ખરો મને દવા લેવા લઈ જાય. એ જીત્યા, અહીંયા આવજે, અહીંયા હાલ જીત્યા, મને કોઈક દવા લેવા લઈ જાય. અહીંયા આવજે. છોકરા મને તાવ આવી ગયો હે ફૂલ. મોટો છોકરો ક્યાં ગયો? એ શાયકી મને થતે છે રખડતો હોય છે. અહીંયા મારા કામ જોવે છે. એ તો હાકરો ને તો યાર છુપારી ને ફરતો હોય છે. મને તાવ ફૂલ આવ્યો એને. તું આગળ જા જા ગાયકા જા જા આગળ ગાયકા એને. એ આ હાકરો જલ્દી આવજે પાછો. છોકરા કાંઈ સદલના પૈકા છે કોઈ મને કોઈ દવા લેવા કેટલો બે દાંડી થા માંડો કોઈ મને દવા લેવા ના થઈ જતું. એ શ્યાં આમ થમતા રખડ રખડ કરતા હોય છે. ખૂબ જાણે પૈસા ખિસ્સામાં પીડાય છે તાણે કે રખડ રખડ કરશે. આ બાપા હામું નહીં જોવે કોઈ. બાપા હામું ભલન મહી ગયો મરી જતું. અહીંયા હામું કોણ જોવે? આપણે તો હેન્ડશોટ મારીને ફરવાનું હોય. કેટલો ફૂલ તાવ આવી ગયો હે મને. હલો, ક્યાં હતો એલા? ઓલા પૂરીને આપણે મળવા જવાનું હતું ને શું થયું? હું કેન્સલ કરી નાખ્યું? એટલે એવું કાકા એવું કેન્સલ કરાય કાકા? આજ તો માન ટાઈમ મળ્યો તો તે કેન્સલ કરી નાખ્યું. હવે કેદી આવો મોકો મળશે? એના ઘરે આજ કોઈ હતું નહીં. મળવા જવાનું હતું કાકા. યાર કેન્સલ કાકા હવે તો ક્યારે મોકો મળશે? ભૂરીવાળા તારો ઉલે બાપ ભૂરીવાળા તારો બાપુ ઉલે મરી જાય ખાટલામાં પડ્યો. શું? તારો બાપો મરી જાય છે. ઓલો ફૂલ તાવ આવી ગયો હે. શું થયું મારા બાપાને? ઓલો મરી જાય છે. તો હાલ તાવ આવી લઈ જાવ દવાખાને હાલ. શું થાય તમને? તાવ આવે બે ત્રણ દી થાય. તમે ક્યાં આવીને મને કોઈ હામું જોવો હો મારા હામું? હા ટીપ સોપડતા હોય તો છે ને હે એ માથાની હે પગ સોરવાની હે બધાની એ ટીપ છે. એટલે બટા મને દવા લેવા તું લઈ જાય છે. એટલે બાપા હું અત્યારે નવરો હું. તો તારે વળી તારે શું કામના પાથરા હાલે છે? એટલે બધા તારે શું બિઝનેસ હાલે છે? મારે ભાઈબંધ ભેગું ફરવા જવાનું. અત્યારે નવરો તમને અત્યારે ટાઈમ મળ્યો હોય. ભાઈબંધ ભેગાની શ્યાં દેશ મારા સામું તો જો મને દવા લેવા લઈ જા. બે ત્રણ દિવસ ઊન મૂન પીડ્યો હોઉં. અત્યારે કાંઈ જવું ને મારે જવું હોય મારા ભાઈબંધ ભેગું ફરવા. હું મરી જાઉં ત્યાં મને લાકડા ભેગો કરી ને. ના હું તમને કાલે લઈ જતા ન જાવું મારે. તો કાલે હું મરી જાઉં ત્યાં લાકડા ભેગો કરજે ને મને આમ તો સમસાને. ના અત્યારે મારા પાસે ટાઈમ. તમે મારવા જ ઉભા થયા હો મને. અત્યારે ટાઈમ ન હોય અમારા પાસે એવો. ઈ તમે મને મારવા જ ઉભા થયા હો. તમારે બીજું કાંઈ નહીં. તમે મારા છે મને માર્યા પાડ કરશો તમે મને. પણ તમારે કાલ જે તમને શું વાંધો છે? પણ અત્યારે ઊનો ધક ધકો ઈનો શું આજ નથી સહન કરી લ્યો ને. સહન નથી થાય. ઘણું સહન કર્યું હવે નથી સહન થાય. આજ નથી એક રાત કાટલા પર એનું નીકળે તાર પણ દવા લેવા લઈ જાવ હોય ને હું બીજા છોકરાને કહીશ મને કે લઈ જઈશ. આજ નથી કે એક રાત કાઢવા ન જશે તમારે. હા સર તારે જ્યાં ધોડું એ ધોડી લેજા. પછી જમીનમાં હમણાં જમીન બેસવાનો પછી એમ ન કહેતો મને જમીનમાં ભાગ દીજો નામ થઈ જાય તને પછી ફરવ્યું નહીં તો તને વાપરવા. જમીનમાં તો ભાગ વ્યવહારે દેવો પડે ને. તો દવા લેવા લઈ જવો પડે ને વ્યવહારે. એટલે બાપા તમને કાલ પાકું લઈ જઈશ. ક્યાં લઈ જઈશ? દવાખાને. પણ અત્યારે લઈ જાય શું વાંધો છે મને? તમને કાલ લઈ જઈશ. તારે મારે થોડું કામ હે મને જવા દો તમે. જો હું જમીન વેચીશ ને તો તને એમાં 1 રૂપિયાનો ફત્યો ને હું તને નથી દેવાનો. મને દવા લેવા લઈ જઈશ ને તો તને એમાં ભાગ દઈશ ને કે 1 રૂપિયો તને દેવાનો નથી. પણ બાપા આજ નથી મારે થોડું કામ હે. તમે સમજતા કેમ નથી? આ તો તારે જ્યાં જાવ અહીંયા વ્યો જા. હું જગતા બીજા છોકરાને કહીશ મને દવા લેવા લઈ જઈશ. જા જમીનમાં ભાગ દેવો પડશે. હા એ હું તને જમીનમાં ભાગી દઈ દઈશ. તું જાઉં હું અત્યારે કામ હે. હા જા તારું કાંઈ કામ નથી. તું અત્યારે જા અહીંથી. છોકરાના કાંઈક મનમાં કાંઈક દાંતમાં કાંઈક કાળું હે. એના ગમે તે ઊંડેડા તોડે હે. લાય મને એના આગળ જવા દે. હવે કાંઈક એના કાંઈક ઉપાય કાંઈક મારે કરવો જોઈશે હવે. લાય હવે એના આગળ ખાતો પણ હાલી દેખતો નહીં. પણ કોઈ વાર છોકરા આગળ ખાતો હું ક્યાં મૂવો મારવાનો છે. જવા દે. મને લાગે એવું જમીન વેચશે ને મારો બાપો તો ભાગ મને દીશે નહીં. તો કાંઈક આઈડિયો કરવો પડશે મારે. કાંઈક તો વિચારવું પડશે. દાડા હવે નહીં જાય દાદા. કાંઈક વિચારવું જોઈશે હવે મારે.
કાંઈક તો કરવું પડશે બાપાનું હવે. મારો બાપો જીવે છે ત્યાં લગી મને જમીનમાં તો ભાગ નહીં દે. કાંઈક તો આઈડિયો કરવો પડશે એનો. આઈડિયો કરવો પડશે હવે. મારા બાપાને હવે હે ને જાજુ કાઢવા નથી દેવો મારે. એને હે ને હવે પતાઈ દેવો હે. પતાવીને દવા બવા કાંઈક નાખીને પતાઈ દેવો હે. જમીન વેચ નાખવી એમથી મારે. રાખવાની થતી નહીં જમીન. આ કયો કાયમીના ઠોકણા મારા કરે. હવે મા બાપાનું કંઈક કરવું જોઈશે. જ્યાં લગી મારો બાપો જીવે હે ને ત્યાં લગી મારા હાથમાં કાંઈ નથી મને ફાઇનલ ખબર છે. એટલે મારા બાપાનું કાંઈક કરવું જોઈશે મારે. કાંઈક તો કરવું પડશે હવે. જમીન વેચી નાખવી છે. કાંઈક તો હવે કાંઈક તો આઈડિયો ગમે એમ કરવો જોઈશે મારા બાપાનો. કાંઈક તો આઈડિયો કરવો પડશે. મુકેશ બટા તું કોણ હે કોણ હે? બાપા તમે છે બાપા તમે શું કરો? અહીંયા હું તારી વાતું સાંભળતો તો હું. એલા બાપા ઈ તો હું મસ્તી કરતો તો. તમે શું મસ્તી કરે? તમે મને મારવા જ ઊભો થયો હો. એલા બાપા ઈ તો હું મસ્તી મજાક કરતો તો. હું તને ઓયા ખાટલે બેઠો બેઠો તને કહેતો તો ને તું મને મારવા જ ઊભો થયો. તું આમ તો મને દવા લેવા તું નથી લઈ જવા. ના બાપા ઈ તો હું મજાક કરતો તો. મને ખબર હતી તમે મેં મારા કાનો કાન સાંભળ્યું તોય મને ખબર હતી તમે વાહે ઉભા એટલે હું મસ્તી કરતો તો. હું તને ખબર હું સાનો માનો આવીને બેઠો તો અહીંયા સાનો માનો મેં તો મારો છોકરો મેં તો હું કે હે. બાપા તમને તમારા છોકરા ઉપર વિશ્વાસ નથી રહ્યો એટલે જ ને. એટલે મેં મારા કાનો કાન અમે સાંભળ્યું. હા હું બાપા મજાક કરતો તો. આવું દિલ પર ન લો, ખોટું ન લગાડો. મજાક કરતો તો. દિલમાં મારા કાળજા ભરે છે. કાળજા તે આવી વાતો કરીને મારો જીવ થથડી પીડ્યો. એટલે બાપા તમારો છોકરો આવું કરીએ કે તમને વિશ્વાસ ન થતો? મને તારા ઉપર જરા એટલે જરા વિશ્વાસ નહીં આવતો. ઠામું કોઈ નહીં. બાપા એ તો ખાલી નાની એવી મજાક હતી. આમાં તમે સિરિયસ ન થાવ. આ તો મને દવા લેવા તારે કેદી લઈ જવાનો? દવા લેવા આપણે કાલ કીધું છે. કાલ ફાઇનલ પાકું જવાનું હોય આપણે. આ તો મને દવા લેવા લઈ જાવ. હું મારાથી દવા નહીં સહન થાય. તમે ઉપાધિ કરો માં. તમને કાલ હવે લઈ જવા આમાં હવે ગાઉ પણ હવે તો મોડો પડી ગયો. એટલે કાલ નથી તમે આજ નથી એક રાત કાઢી નાખો. હા તો કાંઈ વાંધો તો મને ઓલા ખાટલે બાળો ઝાડીને મૂકી દે. મને ખાટલે મૂકી દો તમને. મને હરખો નથી હરવા બાપા પડતા નહીં. ખાટલો છે ને મારો. હરવા બાપા નથી મેતા જ નથી રહ્યો સંજા. શેપી નાખતો ને એ મારા માથાની છે. એક તને હે ને જમીનનો 1 રૂપિયો મારે તને 1 રૂપિયો નથી દેવો. લે એટલે બાપા તમે હવે આ તમારું વધતું જાય હો. ભલે ગમે ત્યાં તારે જ્યાં વધારવું અહીંયા વધારી નાખ. તને એક જમીનનો રૂપિયો દેવો નથી દેવો એટલે નથી દેવો. સારું પણ બાપા મારી ભૂલ થઈ ગઈ. હવે તમે જવા દો એમ કહું. એ વાતને બીજું પર લ્યો માં. એ વાતના ડારિયા તું ખા બટા. એ વાતના તું ડારિયા ખા. પણ તમે સમજો ને હવે તો સારું મેં થાય. સમજી તો લીધું હે. આખી જિંદગી તો સમજો. હવે એનથી તો કેમ હોય? હવે બીજો દી સીડ્યો હવે અહીંયા. પણ તમારો છોકરો એટલે તમારે દેવું પડે વ્યવહારે. એ દઈશ તને થોડું ઘણું દઈશ હું તને. તને આટલું જ દઈશ તને. જો આટલું જ આટલું એનાથી ને વધારે તને નહીં દઉં. એમાં તમારે હે ને મારી વાત સાંભળો તમે પેલા. તમારે મને અડધો જ દેવું પડે. શું અડધો અડધો? અડધા અડધ દેવું પડે. અડધો અડધો તને શ્યાંથી દઉં? તે તમારી ના તે એમાં કામ જ નથી કર્યો તો તને અડધો અડધો તને એમાં ભાગ દઉં ને. તૂટી મીરો હોઉં હું. કામ તો ન કર્યું પણ તમારા ઘરનો વારસદાર તો હોવ ને. વારસદાન હાથ દાન. પણ ત્યાંમાં વાંકો વારીને ત્યાં નાખું તો એક દાન વાયરું નથી. પણ બાપા પાણી વારી મને માંદો કરી નાખ્યો તમે બધા ભેગા થઈને. મને તમને ખબર હોય કે મારે કેટલું કામ હોય ને એવું બધું હોય તો હું તારે નો ટાઈમ મળે મને. તારે તો આખી જિંદગી કામ જ હોય. અમે તો આખી જિંદગી નવરા જ હોય. આ મગફળી પકવાડી મગફળીમાં પાણી વાર્યું આખો દીમાં કામ કરી તડકાના. તો તને એટલી તને જરાય દયા ન આવે તને. પણ બાપા તમને આ પેલા ખેતી કામ ફાવી ગયો. અમને હવે હા તમે વિદેશ રહ્યા ને એટલે તમને ન ફાવે. સમજી જાવ ને. અમે સમજી ગયા. હવે જમીનના ગરાકે મારે ગોતવા જશે. હવે એમાં જમીન અમે હે ઉડાડી દેવી મારે. પણ એમાં જો તમારે મને વ્યવહાર દેવા પડશે. એમાં નહીં હાલે. એ વ્યવહાર અડધા પડધા પૈસા દઈશ તારે વાપરા જોગા. બીજા તને પૈસા હું તને દેવાનો નથી. ના એ વાત ખોટી થાય બાપા તમારી. એ વાતના તું ડારિયા જ ખા. એ વાતના તારે ડારિયા જ ખાવાના. બીજું કાંઈ તારે કરવાનું જ નહીં. પણ એ બાપા તમારું ભાવ ખોટું થાય. ભલે ખોટું થતું હોય. તમે ગમે એ ગામમાં 5 જણાને કીધો તો એ તમને એમ કહે છે કે તમારું ખોટું થાય. આપણે પાંચ જણાને આપણે ભેગા મળીને આપણે પૂછી લઈશું. હા તો પૂછો. તમે તમારો વાંક કાઢશે મારો વાંક નહીં કાઢે. પણ એ આપણે પૂછશું કિનો વાંક કાઢે ને કિનો વાંક ન કાઢતા. આપણે ભેગા કરીને આપણે 2-3 માણસોને પૂછી જોઈશું. એમ જ કીશે કે પોપટ બાપા તમારો છોકરો એટલે તમારે એને દેવો પડે અડધા. તું કાકા પોપટ બાપાની શ્યાં સાથે વારસદારમાં તારું હે ને નામ જ આખું મેં કાઢી નાખ્યું. તારું એમાં વારસદારમાં નામ હોય તો એમાં તારું હોય ને. બધું ઉડાડી દીધું હે મેં. બાપા તમારે મને દેવું પડે. મને વારસદારમાં નામ જ નહીં તારું. તો એમાં તને ભાગ દઉં ને. 5 માણસ ભેગા કરીને એમ કે ને તારે વારસદારમાં નામ જ નથી તો તમારે મને દેવું પડે.
આપણે 5 માણસને ભેગા થઈને એ કાગળિયા બાગળિયા પીધા જોવા તો ખરા ને. એ સાચી વાત, ઈ તમે ખોટો કીધું હતું, પણ તમારે આમ દેવું પડે, તમારા છોકરા સમજી દેવું પડે. પણ છોકરો સમજી પણ તોય આપણે ભારત ધર્મ આપણે નામ બાપ જોઈ લઈશું, એમાં તારું નામ હશે તો તને દઈ